માસ પ્રમોશન મામલે આખરે ઉપવાસી વિદ્યાર્થીના પારણા કરવામાં આવ્યા હતા। MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થી નિસર્ગ જાનીએ માસ પ્રમોશન મુદ્દે આમરણ ઉપવાસ કર્યા હતા। આજે સિન્ડિકેટ સભ્ય અશ્વિન સોલંકી તથા જીગર ઇનામદારે મધ્યસ્થી કરતા વિદ્યાર્થી નિસર્ગ જાનીને પારણા કરાવી માસ પ્રમોશન મુદ્દે વિદ્યાર્થીઓને જરૂરી ન્યાય મળશે તેવું આશ્વાસન આપ્યું હતું। मांगनी जो मास प्रमोशन नहीं थी ए बाबते अमे स्पष्ट कीधुं कि फेल थयेला विद्यार्थीओने मास प्रमोशन माटेनो कोई मुद्दो आमां बनतो नथी, पण जे जेन्युइन विद्यार्थीओ छे जेमनामां युनिवर्सिटीनी भूल छे ए विद्यार्थीओने 100% प्रमोशन मळे एनी अमे एमने खातरी आपी छे। 25 तारीखे सिन्डिकेट छे, अमे एमने समजाव्युं कि डीन के वाइस चांसलरनी पासे मास प्रमोशनना पावर नथी। आ प्रकारे कोई पण निर्णय लेवो होय तो सिन्डिकेटमां ज लई शकाय अने सिन्डिकेटमां बधा मुद्दा बाजू पर मूकी अने आ स्टुडન્ટ रिलेटेड इश्यू छे એટલે સૌથી પહેલો એને ત્યાં ચર્ચામાં લઈશું અને એના આધારે સૌથી પહેલા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધા પછી બાકીના મુદ્દાની ચર્ચા। ખાતરી આપી છે કે વિદ્યાર્થીઓના હિતનો જે વિષય છે એમાં અમે તમારી સાથે છે। જો આ પ્રશ્ન નહીં ઉકેલાય તો અમે તમારી સાથે બેસવા તૈયાર છીએ। પણ હું આપના માધ્યમથી સૌને એટલો સંદેશો આપવા માંગુ છું કે યુનિવર્સિટીનું સત્તામંડળ યુનિવર્સિટીની ઓથોરિટી એ વિદ્યાર્થીઓના હિતનું જ વિચારે છે અને સિન્ડિકેટ મેમ્બરોએ નહીં વિદ્યાર્થીઓએ પણ ભવિષ્યમાં ક્યારે ઉપવાસ પર નહીં ઉતરવું પડે એની હું આપના માધ્યમથી ખાતરી આપવા માંગુ। पहले रजुआत करी, 15 दिन का टाइम दिया, तब भी किसी ने कुछ सुना नहीं। इसके लिए इसको अनशन में बैठना पड़ा और आज हमको प्रॉमिस किया है अगर अभी फ्राइडे को मीटिंग है और वो सॉल्व नहीं हुई तो खुद जिगर ईमानदार जो सिंडिकेट मेंबर है, अश्विन चौकसी जो सिंडिकेट मेंबर है, वो खुद अनशन में बैठ जाएंगे हमारे साथ और निसर्ग जानी भी अनशन शुरू कर देंगे। तो बीजी बाजु लॉ फैकल्टीमां फी વધારાના મુદ્દે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું હતું। लॉ फैकल्टीના ફી વધારા મુદ્દે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રારને મળ્યા હતા અને આવેદનપત્ર આપી ફી વધારાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। અમારા કોલેજમાં ફીસનો વધારો હતો 38,000 એટલે કે 110% વધારો અમારો વધારો હતો, જેના માટે અમે તેને રજિસ્ટ્રાર ઓફ યુનિવર્સિટીને એપ્લિકેશન કરવા ગયા ભાઈ 110%નો વધારો અને એક પણ ફેસિલિટીઝ વગર તમે આટલો બધો વધારો ફીસનો વધારાનું કારણ શું હતું, માટે અમે રજિસ્ટ્રારને એક એપ્લિકેશન આપેલી છે અને જે 2 દિવસની અંદર અમને જવાબ આપશે। જ્યારે આઈએસવી દ્વારા 35% મેળવનાર વિદ્યાર્થીઓને પણ કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન આપવામાં આવે તે અંગે રજૂઆત સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। 35% से સુધી બરોડા લોકલને MS યુનિવર્સિટીમાં બીકોમ ફેકલ્ટીમાં કોમર્સ ફેકલ્ટીમાં બીકોમમાં એડમિશન આપવામાં આવે એવી અમારી માંગ હતી। જે બરોડા લોકલ સ્ટુડન્ટ છે બહાર બીજે કશે એડમિશન લેવા ના જાય, કેમ કે અહીંયા કોમર્સ ફેકલ્ટી બીકોમની કોલેજીસ બધી બહુ દૂર છે, નો ડાઉટ બીજી પ્રાઇવેટ બી છે, બટ MS યુનિવર્સિટીમાં જો અમને મળતું હોય તો બહુ સારું કહેવાય બરોડા લોકલ સ્ટુડન્ટને જેના 40% છે। તો સહી પ્રકરણમાં હેપ્પી ક્લબના નિકુંજ સાપરાએ યુજીએસ પૂર્વેશ બરોલે સામે આંગળી ચીંધી હતી। પૂર્વેશ બરોલે ખોટી રીતે સમગ્ર વિવાદ ઉભો કર્યો હોવાના આક્ષેપો કરી પૂર્વેશ બરોલને રસ્ટિકેટ કરવાની માંગણી કરી હતી। છોકરીઓ જાતે લખીને અમને આલ્યું છે, એ છોકરીએ જમા કર્યું છે। આ દેખી રહ્યો તમને બરાબર, એ છોકરીએ સ્ટેટમેન્ટમાં આલ્યું છે કે નિકુંજ સાપરા નિર્દેશ બધા હતા નહીં, અંદર કોઈ 4 વિદ્યાર્થી હતી, એ 4 વિદ્યાર્થીઓએ અમને એવું કીધું કે નિકુંજ સાપરા હતા પહેલા, તો એ સ્ટેટમેન્ટમાં નિકુંજ સાપરા લખી આવી અને પછી બહાર આવી તો બહાર આવીને એવું કીધું કે નિકુંજ સાપરા હતો તો નિકુંજ સાપરાનું નામ છાંકીને પછી હિતેશ બરા લખી આવી। જે વિદ્યાર્થી સંગઠન કર્યું એ વિદ્યાર્થી સંગઠન છોકરી ઓળખતી નથી, એ વિદ્યાર્થી સંગઠન એ વિદ્યાર્થીઓ પર પણ કમિટી બેસાડે। આજે હું કહું તમે ચોર છો બરાબર છો તો 4 જણના કહેવાથી જો હું ચોર સાબિત થતો હોય તો આજે હું આખા યુનિવર્સિટીના જે સત્તાધીશો છે એના પર આખી સત્તાધીશો ચોર છે તો તેના પર કમિટી બેસાડશે। આવી રીતે રોજે 4 જણ આવીને 5 જણ કમિટી બેસશે તો યુનિવર્સિટીમાં રોજે બધા ગ્રુપો દ્વારા રોજે કમિટી બેસાડશે। તો અમારી મુખ્ય માંગ એ છે કે આજે અમારે જે કમિટી બેઠી છે એનો જલ્દ રિપોર્ટ આવે, જેથી કરીને આજે મીડિયામાં અને જે પેપરની અંદર લોકો અમને બદનામ કરી રહ્યા છે, ઇલેક્શનના લીધે આરોપ લગાવી રહ્યા છે, એ અમને બાઇજ્જત